जय श्री कृष्ण मित्रों। ओम नमो भगवते वासुदेवाय। बोलो भगवान जगन्नाथनी जय। नमस्कार प्रिय भक्तजनों। એવું કહેવાય છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના શરીરનો ત્યાગ કર્યો અને તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો ત્યારે તેમનું સમગ્ર શરીર પંચતત્વમાં વિલીન થઈ ગયું, પરંતુ તેમનું હૃદય નષ્ટ થયું નહીં. તે જીવંત મનુષ્યના હૃદયની જેમ સતત ધબકતું રહ્યું અને સંપૂર્ણ સુરક્ષિત રહ્યું. બહુ ઓછા લોકો જાણે છે કે આજે પણ તે દિવ્ય હૃદય સુરક્ષિત છે, જે ભગવાન જગન્નાથની કાષ્ઠ એટલે કે લાકડાની મૂર્તિમાં સ્થાપિત છે અને સતત ધબકતું રહે છે. ભગવાન જગન્નાથને કળિયુગના સાક્ષાત દેવતા પણ માનવામાં આવે છે. ઓડિશાના પુરીમાં આવેલું ભગવાન જગન્નાથનું મંદિર ભારતના 4 પવિત્ર ધામોનું એક છે, જ્યાં દર વર્ષે અષાઢ માસમાં ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું અત્યંત મહત્વ છે. આ દરમિયાન ભગવાન જગન્નાથ પોતાના મોટા ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી સાથે રથમાં બિરાજમાન થાય છે. એવી માન્યતા છે કે રથયાત્રાના માત્ર દર્શન કરવાથી જ 1000 યજ્ઞ જેટલું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. જગન્નાથ મંદિરમાં બિરાજમાન ભગવાન જગન્નાથને શ્રી હરિવિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણનું જ સ્વરૂપ માનવામાં આવે છે. જગન્નાથનો અર્થ થાય છે સમગ્ર જગતના નાથ. આ વર્ષે 16 જુલાઈથી ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની પવિત્ર રથયાત્રાનો પ્રારંભ થવાનો છે. અષાઢ માસના શુક્લ પક્ષની દ્વિતીયા તિથિએ રથયાત્રા શરૂ થાય છે અને શુક્લ પક્ષની એકાદશી તિથિએ ભગવાનના પુનઃ આગમન સાથે આ યાત્રાનું સમાપન થાય છે. તો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. પ્રિય ભક્તજનો, આજના આ વિડીયોમાં હું તમને ભગવાન જગન્નાથની પવિત્ર પૌરાણિક કથા સંભળાવવા જઈ રહ્યો છું. પ્રિય ભક્તજનો, ખૂબ જ ભાગ્યશાળી ભક્તો આ કથાનું શ્રવણ કરે છે. માન્યતા અનુસાર અષાઢ માસની તૃતીયા તિથિથી લઈને અષાઢ પૂર્ણિમા સુધી આ કથા નિયમિત રીતે સાંભળવી જોઈએ. ભગવાન જગન્નાથની રથયાત્રા અને તેમના અદ્ભુત દિવ્ય સ્વરૂપની કથા જેટલી વિશાળ છે એટલી જ રોમાંચક પણ છે. ભગવાન જગન્નાથની કથા હંમેશા સંપૂર્ણ સાંભળવી જોઈએ. આ કથા લાંબી છે, પરંતુ એટલી સરળ અને રસથી ભરેલી છે કે તેને અધૂરી છોડવાનું મન જ નહીં થાય. જે કોઈ આ કથા સાંભળે છે તે ભક્તિભાવમાં લીન થઈ જાય છે. આ કથા સાંભળશો તો તમને એવો અનુભવ થશે કે જાણે આ બધી જ ઘટનાઓ તમારી આંખો સામે જ બની રહી છે. કથા શરૂ કરતા પહેલાં ભગવાન જગન્નાથની આ પવિત્ર કથાને જરૂર લાઈક કરો અને વિડીયોને વધુમાં વધુ શેર કરો, જેથી ભગવાન જગન્નાથની આ દિવ્ય કથા દરેક ભક્ત સુધી પહોંચે અને તમે પણ આ પુણ્યના ભાગીદાર બની શકો. તો ચાલો હવે કથાનો પવિત્ર પ્રારંભ કરીએ. એક વખત ભગવાન શ્રી કૃષ્ણ વિશ્રામ કરી રહ્યા હતા. નિંદ્રામાં અચાનક તેમના મુખમાંથી રાધે શબ્દ નીકળ્યો. આ સાંભળીને પટરાણીઓએ સહજ સ્ત્રીભાવથી વિચાર્યું કે અમે પ્રભુની આટલી બધી સેવા કરીએ છીએ, છતાં તેઓ નિંદ્રામાં પણ માત્ર રાધા રાધા જ ઉચ્ચારે છે. ત્યારે રાણીઓના મનમાં વિચાર આવ્યો કે આખરે રાધાજી સાથે પ્રભુનો પ્રેમ કેવો હતો, તેમનો આ અનુરાગ કેવો પ્રકારનો હતો, પ્રભુએ તેમના પ્રત્યે પ્રેમ કેવી રીતે વ્યક્ત કર્યો હતો અને સ્વયં રાધાજી ભગવાન પ્રત્યે પોતાનો પ્રેમ ભાવ કેવી રીતે દર્શાવતા હતા. રૂકમણીજી અને અન્ય રાણીઓના મનમાં આવા અનેક પ્રશ્નો ઊભા થયા અને તેઓ વિચારવા લાગ્યા કે આ બધું એમને કોણ કહેશે. ઘણો વિચાર કર્યા પછી એમને પોતાની સાસુ અને નણંદની યાદ આવી. ત્યારબાદ બધી પટરાણીઓ રોહિણીજી પાસે પહોંચી અને વિનંતી કરી કે તેઓ રાધારાણી અને શ્રી કૃષ્ણના પ્રેમભાવ તથા તેમની બ્રજલીલાઓ વિશે વિગતવાર જણાવે. વહુઓના આગ્રહ પર માતાએ કથા કહેવાની સંમતિ આપી, પરંતુ સાથે એક શરત પણ મૂકી. રોહિણીજીએ કહ્યું કે આ કથા તો હું તમને કહું છું, પણ આ વાતની ખબર શ્રી કૃષ્ણ અથવા બલરામજીને બિલકુલ પણ ખબર પડવી ન જોઈએ. તેની સંપૂર્ણ વ્યવસ્થા તમારે કરવી પડશે. જો કથા સાંભળવી હોય તો એવી જ વ્યવસ્થા કરો. તેમણે સ્પષ્ટ કહ્યું કે જો એ બંનેને આ કથા સાંભળી લીધી તો તેઓ ફરીથી બ્રજમાં ચાલ્યા જશે અને પછી તમે બધા મળીને પણ તેમને રોકી શકશો નહીં. ત્યાર પછી આ દ્વારકાપુરીનું સંચાલન કોણ કરશે? આ સાંભળીને બધાએ નક્કી કર્યું કે આપણે બધા મળીને એક ગુપ્ત સ્થળે જઈશું, જ્યાં શ્રી કૃષ્ણની વ્રજલીલાઓની કથા કહેવામાં અને સાંભળવામાં આવશે. માતાની શરત મુજબ ત્યાં કોઈ પણ આવી ન શકે, તેથી સુભદ્રાજીને દ્વાર ઉપર પહેરો આપવા માટે નિયુક્ત કરવામાં આવ્યા. રાણીઓએ પોતાની લાડકી નણંદ સુભદ્રાજીને આ કાર્ય માટે રાજી કરી. સુભદ્રાજીને આદેશ આપવામાં આવ્યો કે જો સ્વયં શ્રી કૃષ્ણ અથવા બલરામજી પણ ત્યાં આવે તો તેમને અંદર પ્રવેશવા ન દેવા.
પછી એમ જ થયું. માતા રોહિણીજીએ કથા કહેવાનું શરૂઆત કરી અને સુભદ્રાજી દ્વાર ઉપર પહેરો આપવા ઊભી રહી. ત્યારબાદ માતા રોહિણીએ ભગવાનની બાળ લીલાઓનું ભાવભર્યું વર્ણન કર્યું. ભગવાન નવજાત શિશુના રૂપમાં કેવા લાગતા હતા, તેઓ કેવી રીતે સૂતા હતા અને કેવી રીતે બાળ સુલભ હઠ કરતા હતા. રોહિણીજી એટલા ભાવ વિભોર થઈને આ વાતો કહી રહ્યા હતા કે જાણે કોઈ કથા નહીં, પરંતુ એ બધી ઘટનાઓ એ જ સમયે બની રહી હોય. બધી રાણીઓ આનંદમાં ડૂબીને કથા સાંભળી રહી હતી. કથા સાંભળતા સાંભળતા સુભદ્રાજી પણ દ્વાર ઉપર જ ભગવાનના એ બાળ રૂપનો અનુભવ કરવા લાગી અને તેમને પોતાની આસપાસની કોઈ જ ખબર રહી નહીં. થોડા સમય પછી શ્રી કૃષ્ણ અને બલરામજી ત્યાં આવી પહોંચ્યા. સુભદ્રાજીને દ્વાર ઉપર આ રીતે બેઠેલી જોઈને તેમનો થોડો સંદેહ થયો. બહાર ઊભા રહીને જ શ્રી કૃષ્ણએ પોતાની દિવ્ય શક્તિથી માતા દ્વારા વર્ણવાતી બ્રજલીલાઓનો આનંદ માણવાનું શરૂ કર્યું અને બલરામજી પણ કથામાં લીન થઈ ગયા. પટરાણીઓ તો પહેલેથી જ કથામાં સંપૂર્ણ ડૂબી ગઈ હતી. ભગવાન પણ એટલા ભાવ વિભોર થઈ ગયા કે પોતાની સુધબુધ જ ભૂલી બેઠા. તેઓ એટલા ભાવમગ્ન થયા કે મૂર્તિની જેમ સ્થિર દેખાવા લાગ્યા. ખૂબ ધ્યાનથી જોતા પણ તેમના હાથ અને પગ દેખાતા નહોતા. સુદર્શન ચક્ર પણ દ્રવિત થઈને લાંબા સ્વરૂપમાં પ્રગટ થયું. એ જ સમયે અચાનક દેવર્ષિ નારદજી ત્યાં આવી પહોંચ્યા. ભગવાનના આ અદ્ભુત અને અવલૌકિક સ્વરૂપને જોઈને તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યાં કોઈને પોતાની સુધબુધ રહી નહોતી. બધા જ ભક્તિભાવમાં સંપૂર્ણ લીન થઈ ગયા હતા. આ દ્રશ્ય અને કથા સાંભળતા સાંભળતા નારદજી પણ ભાવ વિભોર થઈ ગયા. થોડા સમય પછી તેમની તંદ્રા તૂટી. તેમણે ભગવાનને પ્રણામ કરીને કહ્યું કે હે પ્રભુ, મારી એક ઈચ્છા છે કે આજે મેં આપનું જે દિવ્ય સ્વરૂપ જોયું છે એ જ સ્વરૂપ પૃથ્વી પરના ભક્તોને યુગો સુધી દર્શન માટે પ્રાપ્ત થાય. આપ એ જ સ્વરૂપમાં પૃથ્વી ઉપર નિવાસ કરો. નારદજીની આ વાત સાંભળીને ભગવાન ખૂબ પ્રસન્ન થયા અને બોલ્યા કે તથાસ્તુ. કળિયુગમાં હું આ જ સ્વરૂપમાં નીલાચલ ક્ષેત્રમાં પ્રગટ થઈશ. તમે મને જે બાળ ભાવવાળા અંગવિહીન સ્વરૂપમાં જોયો છે, મારું એ જ વિગ્રહ પ્રગટ થશે, પરંતુ તેના માટે તમારે રાહ જોવી પડશે. આ સાંભળીને નારદજી આનંદથી ગદગદ થઈ ગયા કે ભગવાને તેમની પ્રાર્થના સ્વીકારી લીધી. ત્યારબાદ તેમણે પૂછ્યું કે પ્રભુ, તે ભાગ્યશાળી કોણ હશે જેને આ મહાન સેવા કરવાનો અવસર મળશે? આપ તો જાણો છો કે જિજ્ઞાસા મારી સૌથી મોટી કમજોરી છે. જો હું આ વાત ન જાણું તો વ્યાકુળ રહીશ. શું મને કળિયુગ આવવા સુધી આવી જ વ્યાકુળતામાં રહેવું પડશે? ભગવાન નારદજીની ચતુરાઈ પર હસી પડ્યા અને બોલ્યા કે તમારે મારા આ દુર્લભ સ્વરૂપના ફરી દર્શન કરવા માટે રાહ તો જોવી જ પડશે. હે દેવર્ષિ, માલવ દેશના રાજા ઇન્દ્રધુમ્ન સમુદ્રની ઉત્તર દિશામાં અને મહાનદીની દક્ષિણ દિશામાં આવેલા શ્રી ક્ષેત્રમાં મારું ભવ્ય મંદિર બનાવશે. ત્યાં મારી પ્રતિમા ધાતુ કે પથ્થરની નહીં, પરંતુ સ્વયં દિવ્ય કાષ્ઠમાંથી પ્રગટ થશે. ત્યાં મારું એ જ સ્વરૂપ હશે જેના દર્શનની તમે ઈચ્છા વ્યક્ત કરી છે. આ સાંભળીને નારદજીની જિજ્ઞાસા શાંત થઈ ગઈ. તેઓ પ્રસન્ન થઈ ભગવાનની સ્તુતિ કરતા પોતાના લોકમાં પાછા ગયા. શ્રી ક્ષેત્ર એટલે કે જગન્નાથપુરીમાં રાજા ઇન્દ્રધુમ્ન દ્વારા ભગવાન જગન્નાથજીના મંદિરની સ્થાપનાની કથા અહીંથી શરૂ થાય છે. ભગવાન નીલમાધવના આ પવિત્ર પુરુષોત્તમ ક્ષેત્રમાં દૂર માલવ દેશના રાજા ઇન્દ્રધુમ્ન કેવી રીતે પહોંચ્યા, મંદિરની સ્થાપના કેવી રીતે થઈ અને આ સ્થાનને પુરુષોત્તમ ક્ષેત્ર કેમ કહેવામાં આવે છે, આ એક અત્યંત સુંદર અને પૌરાણિક કથા છે. રાજા ઇન્દ્રધુમ્ન એક આદર્શ અને શ્રેષ્ઠ પ્રજાપાલક રાજા હતા. તેઓ પોતાની પ્રજાને ખૂબ પ્રેમ કરતા હતા અને પ્રજા પણ પોતાના રાજાનું ખૂબ સન્માન કરતી હતી. તેમના રાજ્યમાં દરેક પ્રજા સુખી અને સંતોષી હતી. પરંતુ રાજા ઇન્દ્રધુમ્નના મનમાં એક એવી ઈચ્છા હતી કે તેઓ એવું કોઈ મહાન કાર્ય કરે જેથી સમગ્ર પ્રજા અને દુનિયાના લોકો તેમને યુગો સુધી યાદ રાખે. ઈશ્વરની પ્રેરણાથી તેમના મનમાં એક દિવ્ય વિચાર પ્રગટ થયો કે તેઓ એવું ભવ્ય મંદિર બનાવે જેવું સમગ્ર વિશ્વમાં ક્યાંય ન હોય. એ પછી હવે રાજા વિચારવા લાગ્યા કે આ ભવ્ય મંદિરમાં કયા દેવતાની મૂર્તિ સ્થાપિત કરવી. મંદિર તો હું અતિ ભવ્ય બનાવીશ, પરંતુ તેમાં એવા ભગવાનની પ્રતિમા હોવી જોઈએ જેમને લોકો જન્મો જન્મ સુધી યાદ રાખે અને ભક્તિપૂર્વક તેમની પૂજા કરે. ત્યારથી આ જ વિચાર અને ચિંતન રાજાના મનમાં સતત ચાલવા લાગ્યું. એક દિવસ આ જ વિષય પર ઊંડા વિચાર કરતા કરતા રાજાને ઊંઘ આવી ગઈ. સ્વપ્નમાં તેમને એક દિવ્ય આકાશવાણી સંભળાઈ. તેમાં કહેવામાં આવ્યું કે હે રાજન,
તમે પહેલાં મંદિરનું નિર્માણ કરાવો. ભગવાનના વિગ્રહની ચિંતા અત્યારે છોડો. યોગ્ય સમય આવતા તમને સ્વયં માર્ગદર્શન મળશે. આ સાંભળીને રાજા જાગી ઉઠ્યા. સવારે તેમણે પોતાના મંત્રીઓને અને રાજપુરોહિતોને આખું સ્વપ્ન જણાવ્યું. બધાએ કહ્યું કે સ્વપ્નમાં જેમ આદેશ મળ્યો છે તેમ જ કરવું જોઈએ. શુભ મુહૂર્તમાં પૂર્વ સમુદ્ર કિનારે એક વિશાળ મંદિર બાંધવાનો નિર્ણય લેવામાં આવ્યો અને વૈદિક મંત્રોચ્ચાર સાથે મંદિરના નિર્માણનો શુભ પ્રારંભ થયો. જેમ જ રાજા ભવ્ય મંદિર બનાવી રહ્યા છે તે સમાચાર દૂર દૂર સુધી પહોંચ્યા. તેમ અનેક શિલ્પીઓ અને કારીગરો સેવા આપવા માટે આવી પહોંચ્યા અને દિવસ રાત મંદિરના નિર્માણમાં લાગી ગયા. થોડા વર્ષોમાં સમુદ્ર કિનારે એક અતિ ભવ્ય મંદિર તૈયાર થઈ ગયું. પરંતુ મંદિરની અંદર કયા ભગવાનની પ્રતિમા સ્થાપિત કરવી તે પ્રશ્ન હજુ પણ યથાવત રહ્યો. એક દિવસ તેઓ મંદિરના ગર્ભગૃહમાં બેઠા બેઠા આ જ ચિંતામાં લીન હતા. ત્યારે તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, આ મંદિરમાં તમારા કયા સ્વરૂપની સ્થાપના કરું? આ વિચારથી હું ખૂબ વ્યાકુળ છું. મને યોગ્ય માર્ગ બતાવો. સ્વપ્નમાં તમે જે સંકેત આપ્યો હતો તે પૂર્ણ થવાનો સમય હવે ક્યારે આવશે? ભગવાનના વિગ્રહ વગરનું આ મંદિર જોઈને લોકો મારા ઉપર હસશે કે રાજાએ એટલું મોટું મંદિર તો બનાવી દીધું, પરંતુ તેમાં ભગવાનની પ્રતિમા જ નથી. આ રીતે પ્રાર્થના કરતાં કરતાં રાજાની આંખોમાંથી અવિરત આંસુ વહેતા રહ્યા. તેમણે ફરી વિનંતી કરી કે હે પ્રભુ, તમારી કૃપાથી મને ખૂબ માન સન્માન મળ્યું છે, પરંતુ હવે પ્રજા એવું સમજે છે કે મેં ખોટા સ્વપ્નના બહાનું કાઢીને આટલું મોટું કાર્ય કરાવ્યું છે. હે પ્રભુ, હવે તમે જ મને માર્ગ બતાવો કે હું શું કરું? આ રીતે દુઃખી મનથી રાજા પોતાના મહેલમાં પાછા ફર્યા. રાત્રે પણ તેઓ આ જ વિચારમાં ડૂબેલા રહ્યા અને વિચારતા વિચારતા ઊંઘી ગયા. તે રાત્રે તેમને ફરી એ જ દિવ્ય સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં ફરી આકાશવાણી થઈ કે હે રાજન, અહીં નજીકમાં જ ભગવાન શ્રી કૃષ્ણનો દિવ્ય વિગ્રહ છે. તમારે તેને શોધવો પડશે. તમને તેના દર્શન થશે અને પછી તેને આ મંદિરમાં લાવી સ્થાપિત કરાવો. સવારે રાજા ઇન્દ્રધૂમને ફરીથી પોતાના પુરોહિતો અને મંત્રીઓને આ સ્વપ્નની વાત કહી. સૌએ મળીને નક્કી કર્યું કે ભગવાનની કૃપા સહેલાઈથી મળતી નથી. તેના માટે શ્રદ્ધા, ભક્તિ અને પરિશ્રમ જરૂરી છે. તેથી ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય વિગ્રહની શોધ કરવી જોઈએ. ત્યારબાદ રાજા ઇન્દ્રધૂમે ભગવાનના વિગ્રહની શોધ કરવાની જવાબદારી 4 વિદ્વાન પંડિતોને સોંપી. ભગવાનની પ્રેરણાથી ચારેય વિદ્વાનો ચારેય દિશામાં નીકળી પડ્યા. તેમના એક વિદ્વાન વિદ્યાપતિ હતા, જે સૌથી યુવાન હતા. ભગવાનના દિવ્ય વિગ્રહની શોધ દરમિયાન તેમની સાથે અનેક અવલૌકિક અને ચમત્કારિક ઘટનાઓ બની, જે આ પ્રમાણે છે. પંડિત વિદ્યાપતિ પૂર્વ દિશા તરફ આગળ વધ્યા. થોડું આગળ ચાલ્યા પછી જ્યારે તેઓ ઉત્તર દિશા તરફ વળ્યા ત્યારે તેમને એક ઘનઘોર જંગલ દેખાયું. તે જંગલ ખૂબ જ ભયાનક હતું. વિદ્યાપતિ ભગવાન શ્રી કૃષ્ણના પરમ ઉપાસક હતા. તેમણે ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કર્યું અને માર્ગ બતાવવાની પ્રાર્થના કરી. ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી તેમને માર્ગ દેખાવા લાગ્યો અને તેઓ પ્રભુનું નામ લેતા લેતા જંગલમાં આગળ વધતા રહ્યા. જંગલની વચ્ચે તેમને એક વિશાળ પર્વત દેખાયો. તે પર્વત પરના વૃક્ષોમાંથી મધુર સંગીત અને મનમોહક ગીતોનો સ્વર સંભળાઈ રહ્યો હતો. વિદ્યાપતિ સંગીતના ખૂબ જાણકાર હતા. તેમને ત્યાં મૃદંગ, વાંસળી અને કરતાલના સંગમથી નીકળતો દિવ્ય નાદ સંભળાતો હતો. તે સંગીત તેમને અત્યંત અવલૌકિક લાગ્યું. સંગીતના સ્વરોનો પીછો કરતા કરતા વિદ્યાપતિ આગળ વધ્યા અને થોડા જ સમયમાં પર્વતની ટોચ ઉપર પહોંચી ગયા. પર્વતની બીજી બાજુ તેમણે એક સુંદર ખીણ જોઈ, જ્યાં ભીલ લોકો આનંદથી નૃત્ય કરી રહ્યા હતા. આ દ્રશ્ય જોઈને વિદ્યાપતિ મંત્રમુગ્ધ થઈ ગયા. લાંબી મુસાફરીના કારણે તેઓ થાકી ગયા હતા, પરંતુ તે દિવ્ય સંગીતે તેમનો થાક દૂર કરી દીધો અને તેમને ઊંઘ આવવા લાગી. પછી અચાનક વાઘની ભયાનક ગર્જના સાંભળીને વિદ્યાપતિ ગભરાઈ ગયા. એક વાઘ તેમની તરફ દોડતો આવી રહ્યો હતો. વાઘને જોઈને વિદ્યાપતિ ભયથી બેભાન થઈને જમીન ઉપર પડી ગયા. વાઘ તેમના પર હુમલો કરવા જતો હતો. એટલામાં એક સ્ત્રીએ વાઘને અવાજ આપ્યો. અવાજ સાંભળતા જ વાઘ શાંત થઈને ઊભો રહી ગયો. ત્યારબાદ તે સ્ત્રીએ તેને પાછા જવાનો આદેશ આપ્યો અને વાઘ તરત જ પાછો ફરી ગયો. તે વાઘ તેના પગ પાસે એવી રીતે પાછો ફર્યો જેમ કોઈ પાલતુ બિલાડી પોતાના માલિકના બોલાવાથી પાછી આવે. તે સ્ત્રી ત્યાં હાજર બધી સ્ત્રીઓમાં સૌથી સુંદર હતી. તે રાજા વિશ્વાસુની એકમાત્ર પુત્રી લલિતા હતી. લલિતાએ પોતાની સેવિકાઓને બેભાન પડેલા વિદ્યાપતિની સેવા કરવા મોકલ્યા.
સેવિકાઓએ ઝરણામાંથી પાણી લાવી વિદ્યાપતિ પર છાંટ્યું. થોડા સમય પછી તેમને ભાન આવ્યું અને તેમને પાણી પીવડાવવામાં આવ્યું. આ બધું જોઈને વિદ્યાપતિ ખૂબ આશ્ચર્યમાં પડી ગયા. ત્યારબાદ લલિતા તેમની પાસે આવી અને પૂછ્યું કે હે બ્રાહ્મણદેવ, તમે કોણ છો અને આટલા ભયાનક જંગલી પ્રાણીઓથી ભરેલા જંગલમાં તમે કેવી રીતે આવી પહોંચ્યા? અહીં આવવાનું કારણ મને જણાવો, જેથી હું તમારી મદદ કરી શકું. પરંતુ વિદ્યાપતિના મનમાંથી વાઘનો ભય હજુ સંપૂર્ણપણે દૂર થયો ન હતો. લલિતાએ આ વાત સમજી લીધી અને તેમને આશ્વાસન આપતા કહ્યું કે હે બ્રાહ્મણદેવ, તમે મારી સાથે આવો. હે બ્રાહ્મણદેવ, તમે નિર્ભય બની મારી સાથે આવો. જ્યારે તમે સંપૂર્ણ સ્વચ્છ થઈ જાઓ ત્યારે તમારા લક્ષ્ય તરફ આગળ વધજો. ત્યારબાદ વિદ્યાપતિ લલિતાની પાછળ પાછળ તેમની વસાહત તરફ ચાલ્યા. ત્યાં વિદ્યાપતિની મુલાકાત રાજા વિશ્વાસુ સાથે થઈ અને તેમણે પોતાનો પરિચય આપ્યો. વિશ્વાસુ વિદ્યાપતિ જેવા વિદ્વાનને મળીને ખૂબ પ્રસન્ન થયા. રાજાના આગ્રહ પર વિદ્યાપતિ થોડા દિવસો સુધી ત્યાં મહેમાન તરીકે રોકાયા અને લોકોને ધર્મ તથા જ્ઞાનનો ઉપદેશ આપવા લાગ્યા. તેમના ઉપદેશો રાજા વિશ્વાસુ અને લલિતા ખૂબ રસપૂર્વક સાંભળતા હતા. ધીમે ધીમે લલિતાના હૃદયમાં વિદ્યાપતિ પ્રત્યે પ્રેમભાવ જન્મ્યો. વિદ્યાપતિએ પણ સમજી લીધું કે લલિતા જેવી સુંદર અને સદગુણી કન્યાના મનમાં તેમના માટે પ્રેમ ઉત્પન્ન થયો છે. પરંતુ વિદ્યાપતિ તો એક ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય માટે ત્યાં આવ્યા હતા. તેથી તેઓ ત્યાંથી વિદાય લેવાની તૈયારી કરવા લાગ્યા. એ દરમિયાન અચાનક વિદ્યાપતિ બીમાર પડી ગયા અને તેમને ત્યાં થોડો વધુ સમય રોકાવું પડ્યું. લલિતાએ તેમની ખૂબ સેવા કરી, જેના કારણે વિદ્યાપતિના મનમાં પણ લલિતા પ્રત્યે પ્રેમભાવ જાગ્યો. આ વાત લલિતાના પિતાજી વિશ્વાસુ પણ સમજી ગયા હતા. તેથી તેમણે લલિતાને પૂછ્યું. લલિતાએ નમ્રતાથી કહ્યું કે પિતાજી, તમને જે યોગ્ય લાગે તે જ કરો. ત્યારબાદ વિશ્વાસુએ વિદ્યાપતિ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો કે તમે લલિતા સાથે લગ્ન કરી લો. વિદ્યાપતિએ આ પ્રસ્તાવ આનંદથી સ્વીકારી લીધો. ત્યારબાદ બંનેના ખૂબ જ ધામધૂમથી લગ્ન કરાવવામાં આવ્યા. લગ્ન કરીને વિદ્યાપતિ ખૂબ પ્રસન્ન હતા. પરંતુ જે મહત્વપૂર્ણ કાર્ય માટે તેઓ ત્યાં આવ્યા હતા તે કાર્ય હજુ પણ અધૂરું હતું. આ જ ચિંતા તેમને વારંવાર સતાવતી હતી. દિવસો પસાર થતા રહ્યા. એ દરમિયાન વિદ્યાપતિને એક ખાસ વાતની જાણ થઈ કે વિશ્વાસુ દરરોજ વહેલી સવારે સ્નાન કરીને ક્યાંક જતા હતા અને સૂર્યોદય પછી જ પાછા ફરતા હતા. ગમે તેટલી વિકટ પરિસ્થિતિ હોય તેમ છતાં વિશ્વાસુનો આ નિયમ ક્યારેય તૂટતો નહોતો. વિશ્વાસુના આ અડગ નિયમને જોઈને વિદ્યાપતિને ખૂબ આશ્ચર્ય થયું. તેમના મનમાં આ રહસ્ય જાણવાની જિજ્ઞાસા જાગી કે આખરે વિશ્વાસુ દરરોજ ક્યાં જાય છે. તેથી એક દિવસ વિદ્યાપતિએ લલિતાને પૂછ્યું કે તમારા પિતાજી બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ક્યાં જાય છે અને તેઓ આ નિયમને ક્યારેય તૂટવા પણ કેમ દેતા નથી? તે મને કહો. આ સાંભળીને લલિતા ગભરાઈ ગઈ. વિદ્યાપતિના મુખેથી આવી વાત સાંભળીને તે ધર્મ સંકટમાં મુકાઈ ગઈ. તે પોતાના પતિની વાતને નકારી પણ શકતી નહોતી અને પતિ જે પૂછતા હતા તેનો જવાબ આપવો પણ તેના માટે શક્ય નહોતો, કારણ કે તેમના કુળનું એક ગુપ્ત રહસ્ય હતું જે કોઈને કહી શકાય તેમ નહોતું. ત્યારે લલિતાએ કહ્યું કે સ્વામી, આ અમારા કુળનું રહસ્ય છે જેને કોઈની સામે જાહેર કરી શકાય નહીં. પરંતુ તમે મારા પતિ છો અને હું તમને મારા કુળના સભ્ય માનીને જેટલું કહી શકું તેટલું કહું છું. ત્યારબાદ લલિતાએ જણાવ્યું કે અહીંથી થોડે દૂર એક ગુફા છે અને તેની અંદર અમારા કુળ દેવતા વિરાજમાન છે. અમારા પૂર્વજો વર્ષોથી તેમની પૂજા કરતા આવ્યા છે અને અમારી પરંપરા અનુસાર આ પૂજા નિયમિત રીતે કરવી જ પડે છે. મારા પિતાજી દરરોજ સવારે એ જ પૂજા કરવા માટે ત્યાં જાય છે, ગમે તેટલી મોટી મુશ્કેલી કેમ ન હોય. અમારા કુળનો નિયમ છે કે ભગવાનની પૂજા ક્યારેય અધૂરી છોડવી નહીં. આટલું કહીને લલિતાએ કહ્યું કે સ્વામી, હું તો માત્ર આટલું જ જાણું છું અને મેં તમને બધું કહી દીધું છે. આથી વધુ મને કંઈ ખબર નથી. આ સાંભળીને વિદ્યાપતિએ લલિતાને કહ્યું કે તેઓ પણ તેમના કુળ દેવતાના દર્શન કરવા માંગે છે. ત્યારે લલિતાએ કહ્યું કે એ તો બિલકુલ શક્ય નથી. જો કોઈ અમારા કુળ દેવતા વિશે જાણવાની ઈચ્છા વ્યક્ત કરે તો મારા પિતાજી ખૂબ જ ક્રોધિત થઈ જાય છે. પરંતુ વિદ્યાપતિની જિજ્ઞાસા તો દિવસે ને દિવસે વધતી જતી હતી. તેઓ પ્રેમની અનેક શપથ આપીને લલિતાને મનાવવા લાગ્યા. અંતે લલિતાએ કહ્યું કે તે પોતાના પિતાજીને વિનંતી કરશે કે તેઓ તમને એકવાર ભગવાનના દર્શન કરાવી દે. આ સાંભળીને વિદ્યાપતિ ખૂબ ખુશ થયા. પરંતુ જ્યારે લલિતાએ પોતાના પિતાજીને કહ્યું કે વિદ્યાપતિ આપણા કુળ દેવતાના દર્શન કરવા માંગે છે, ત્યારે આ સાંભળીને વિશ્વાસુ ખૂબ ક્રોધિત થઈ ગયા અને કહ્યું કે આ તો બિલકુલ શક્ય નથી. ત્યારે લલિતાએ નમ્રતાથી કહ્યું કે પિતાજી,
હું તમારી એકમાત્ર સંતાન છું અને તમારા પછી ભગવાનની પૂજાની જવાબદારી મારી જ રહેશે. તેથી મારા પતિનો પણ આ અધિકાર બને છે, કારણ કે આગળ જતાં તેમને જ આ પૂજા કરવી પડશે. તેથી કૃપા કરીને મારી વાત માની લો અને માત્ર એકવાર તેમને ભગવાનના દર્શન કરવાની અનુમતિ આપો. પોતાની દીકરીના પ્રેમ સામે વિશ્વાસુ નમ્યા અને કહ્યું કે બેટા, ગુફામાં ભગવાનના દર્શન માત્ર તેને જ કરાવી શકાય જે ભગવાનની પૂજાની જવાબદારી પોતાના હાથમાં લેવા માટે તૈયાર હોય. તમે વિદ્યાપતિને પૂછી લેજો. લલિતાએ ખૂબ આનંદથી જઈને આ વાત વિદ્યાપતિને કહી. ત્યારે વિદ્યાપતિએ જવાબ આપ્યો કે હું આ જવાબદારી સ્વીકારું છું. આ સાંભળીને વિશ્વાસુ વિદ્યાપતિને પોતાના કુળદેવતાના દર્શન કરાવવા માટે તૈયાર થઈ ગયા. બીજા દિવસે સૂર્યોદય પહેલા વિશ્વાસુએ વિદ્યાપતિની આંખો પર પટ્ટી બાંધી અને તેમનો જમણો હાથ પકડીને ગુફા તરફ ચાલવા લાગ્યા. વિદ્યાપતિ ખૂબ જ બુદ્ધિશાળી હતા. તેમણે પોતાની મુઠ્ઠીમાં રાઈના દાણા રાખ્યા હતા અને જે રસ્તે જઈ રહ્યા હતા તે રસ્તા પર થોડા થોડા દાણા નાખતા આગળ વધતા રહ્યા. જેમ જ તેઓ ગુફા પાસે પહોંચ્યા તેમ બંને ગુફાની અંદર પ્રવેશ્યા. વિશ્વાસુએ વિદ્યાપતિની આંખો પર બાંધેલી કાળી પટ્ટી ખોલી. પટ્ટી ખોલતા જ વિદ્યાપતિએ જોયું કે આખી ગુફામાં વાદળી રંગનો દિવ્ય પ્રકાશ ફેલાયેલો હતો અને હાથમાં વાંસળી ધારણ કરેલા ભગવાન શ્રી કૃષ્ણનું અદ્ભુત દિવ્ય સ્વરૂપ તેમને સામે પ્રગટ હતું. ભગવાનના આ દિવ્ય દર્શન કરીને વિદ્યાપતિ આનંદમાં લીન થઈ ગયા. તેમણે ભક્તિભાવથી ભગવાનના દર્શન કર્યા. દર્શન કર્યા પછી તો તેમનું ત્યાંથી જવાનું મન જ નહોતું થતું. પરંતુ થોડો સમય રોકાયા પછી વિશ્વાસુએ પાછા ફરવાનો આદેશ આપ્યો. ત્યારબાદ ફરીથી વિદ્યાપતિની આંખો પર પટ્ટી બાંધી દેવામાં આવી અને બંને પોતાના ઘરે પાછા ફર્યા. ઘરે પહોંચ્યા પછી લલિતાએ વિદ્યાપતિને પૂછ્યું કે શું તમે અમારા કુળદેવતાના દર્શન કર્યા? તેઓ દેખાવમાં કેવા હતા, મને પણ કહો. ત્યારે વિદ્યાપતિએ ગુફામાં જોયેલા તે અવલૌકિક દ્રશ્ય વિશે લલિતાને કંઈ પણ કહેવાનું યોગ્ય ન સમજ્યા અને માત્ર એટલું જ કહ્યું કે હા, મને ભગવાનના દર્શન થઈ ગયા. હવે વિદ્યાપતિની જિજ્ઞાસા પૂર્ણ થઈ ગઈ હતી કે વિશ્વાસુ ભગવાન શ્રી કૃષ્ણની જ ઉપાસના કરે છે. પરંતુ વિદ્યાપતિને એવો પણ વિશ્વાસ થઈ ગયો કે રાજાને સ્વપ્નમાં જે દિવ્ય વિગ્રહ વિશે દેવવાણી સંભળાણી હતી તે આ જ ભગવાનના વિગ્રહ વિશે હતી. આ વિચાર સાથે વિદ્યાપતિ મનમાં વિચારવા લાગ્યો કે કોઈ પણ રીતે આ મૂર્તિને રાજધાની સુધી લઈ જવી પડશે. એક તરફ તેઓ ગુફામાંથી ભગવાનની મૂર્તિ લઈ જવાનો વિચાર કરી રહ્યા હતા અને બીજી તરફ ભીલ રાજા વિશ્વાસુ તથા પોતાની પત્ની લલિતાના વિશ્વાસ સાથે દગો કરવાનો વિચાર તેમને ખૂબ વ્યથિત કરી રહ્યો હતો. સતત વિચાર કરતા કરતા તેઓ ખૂબ દુઃખી થઈ ગયા અને મનમાં પ્રશ્ન કરવા લાગ્યા કે શું આ યોગ્ય રહેશે? આ લોકોએ મારા પર આટલો બધો વિશ્વાસ કર્યો છે અને હું શું તેમનો વિશ્વાસનો ભંગ કરીશ? વિદ્યાપતિ લાંબા સમય સુધી ધર્મ અને અધર્મ વિશે વિચારતા જ રહ્યા. પછી વિદ્યાપતિના મનમાં વિચાર આવ્યો કે જો વિશ્વાસુએ ખરેખર તેના પર વિશ્વાસ કર્યો હોત તો તેઓ તેની આંખો પર પટ્ટી બાંધીને ગુફા સુધી લઈ જ ગયા ન હોત. તેથી તેમની સાથે વિશ્વાસઘાત કરવાનો તો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. ત્યારબાદ તેણે ગુફામાંથી ભગવાનની મૂર્તિ લઈને જવાનો નિર્ણય કર્યો. બીજા દિવસે વિદ્યાપતિએ લલિતાને કહ્યું કે હું મારા માતા પિતાના દર્શન કરવા જવા માંગુ છું. અહીં આવે ઘણા દિવસો થઈ ગયા હશે. મારા વિશે વિચારીને તેઓ ચિંતિત થઈ રહ્યા હશે. ત્યારે લલિતા પણ તેની સાથે જવા તૈયાર થઈ ગઈ. પરંતુ વિદ્યાપતિએ તેને સમજાવ્યું કે હું ખૂબ જલ્દી પાછો આવી જઈશ. માત્ર 2-4 દિવસ રોકાઈશ અને પછી તને સાથે લઈ જઈશ. લલિતા માની ગઈ અને તેણે પોતાના પિતાને કહ્યું કે વિદ્યાપતિ પોતાના માતા પિતાને મળવા જવા માંગે છે. તેમના માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. ત્યારે વિશ્વાસુએ તેમના માટે ઘોડાની વ્યવસ્થા કરી. પછી વિદ્યાપતિ ઘોડા ઉપર સવાર થઈને નીકળ્યો. ત્યારે તેણે જોયું કે જ્યાં જ્યાં તે રાઈના દાણા નાખતો ગયો હતો ત્યાં નાના છોડ ઉગી આવ્યા હતા અને તે જ છોડને જોતા જોતા ગુફા સુધી પહોંચી ગયો. ત્યાં પહોંચીને તેણે ભગવાનની સ્તુતિ કરી, ક્ષમા માંગી અને પછી ભગવાનની મૂર્તિને ઉપાડી પોતાની જોલીમાં મૂકી લીધી અને ત્યાંથી સીધો રાજધાની તરફ નીકળી ગયો. ખૂબ આનંદ સાથે તે રાજા પાસે પહોંચ્યો. રાજાને પ્રણામ કર્યા અને તે દિવ્ય મૂર્તિ રાજાને અર્પણ કરી. ત્યારબાદ તેણે આખી ઘટના કહી સંભળાવી. આ સાંભળીને રાજાએ કહ્યું કે ગઈ રાત્રે મેં ફરી એક સ્વપ્ન જોયું હતું કે સવારે સમુદ્રમાં એક પવિત્ર લાકડાનું કુંડું તરતું આવશે. તે કુંડામાં કોતરણી કરીને ભગવાનની મૂર્તિ બનાવવી. તે ભગવાન વિષ્ણુનું સ્વરૂપ હશે. તું જે મૂર્તિ લઈને આવ્યો છે તે પણ ભગવાન વિષ્ણુનો જ અંશ છે, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુના જ અવતાર છે. હવે બંને સંપૂર્ણ નિશ્ચિત થઈ ગયા.
તેમની શોધ પૂર્ણ થઈ ગઈ હતી. રાજાએ કહ્યું કે જ્યારે ભગવાન દ્વારા મોકલાયેલા પવિત્ર લાકડામાંથી આપણે આ મૂર્તિનું વિશાળ સ્વરૂપ બનાવી લઈશું, ત્યારબાદ આ મૂર્તિ તમારા સસરાને પરત આપી દઈશું અને તેમની ક્ષમા પણ માંગી લઈશું. પોતાના કુળદેવતાના આટલા ભવ્ય વિગ્રહને વિશાળ મંદિરમાં સ્થાપિત થયેલો જોઈને તેમને ખૂબ આનંદ થશે. બીજા દિવસે તે પવિત્ર કુંડાને લાવવા માટે સૂર્યોદય પહેલાં જ રાજા, વિદ્યાપતિ અને મંત્રીઓ સમુદ્ર કિનારે પહોંચી ગયા. સ્વપ્ન મુજબ એક વિશાળ લાકડાનું કુંડું સમુદ્રના પાણીમાં તરતું આવી રહ્યું હતું. તેને જોઈને બધા ખૂબ પ્રસન્ન થયા. 10 નાવમાં બેસીને રાજાના સેવકો તે કુંડાને ખેંચવા માટે આગળ વધ્યા. જાડી જાડી દોરડીઓથી કુંડાને બાંધીને જેમ જ ખેંચવાનો પ્રયત્ન કર્યો, તેમ તે કુંડું જરાય હલ્યું નહીં. રાજાના સેવકો નિરાશ થઈને પાછા ફરી આવ્યા. ત્યારબાદ રાજાએ ફરીથી સેંકડો માણસો અને અનેક નાવો ત્યાં મોકલ્યા, છતાં પણ તે કુંડાને હલાવી શકાયું નહીં. આ જોઈને રાજાનું મન ખૂબ દુઃખી થઈ ગયું. રાજાને દુઃખી જોઈને સેનાપતિએ મોટી સેનાને કુંડું ખેંચવા માટે મોકલી. સમુદ્રમાં ચારે તરફ સૈનિકો દેખાવા લાગ્યા, પરંતુ બધા મળીને પણ તે પવિત્ર કુંડાને તેની જગ્યાએથી 1 ઇંચ પણ ખસેડી શક્યા નહીં. ઘણો પ્રયત્ન કરતા સવારથી સાંજ થઈ ગઈ. અચાનક રાજાએ આ કાર્ય રોકી દેવાનો આદેશ આપ્યો. ત્યારબાદ તેમણે વિદ્યાપતિને એકાંતમાં લઈ જઈને કહ્યું કે વિદ્યાપતિ, હવે હું આ સમસ્યાનું સાચું કારણ સમજી ગયો છું. હવે રાજાના ચહેરા પર સંતોષના ભાવ દેખાતા હતા. રાજાએ વિદ્યાપતિને ગુપ્ત રીતે કહ્યું કે તું મારી સાથે ચાલ. હું તને નહીં કહું કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ. બસ હવે આપણને એક જ કાર્ય કરવાનું છે, ત્યારબાદ ભગવાનનો વિગ્રહ તૈયાર થઈ જશે. રાજા ઇન્દ્રધૂમને હવે ભગવાનની પ્રેરણાનો અર્થ સમજાવવા લાગ્યો કે આખરે ભગવાનના વિગ્રહ માટે લાકડાનું પવિત્ર કુંડું પાણીમાં તરતું આવ્યું છે, પરંતુ તે આગળ કેમ નથી ખસતું. ત્યારબાદ રાજાએ વિદ્યાપતિને બોલાવીને કહ્યું કે જે દિવ્ય મૂર્તિ તું અહીં લઈને આવ્યો છે તેની વર્ષોથી તારા સસરા પૂજા કરતા આવ્યા છે. તેથી તારે તરત જ તેમની પાસે જઈને મળવું પડશે અને તેમની ક્ષમા માંગવી પડશે. મને લાગે છે કે તેમના સ્પર્શ વિના આ કુંડું આગળ નહીં વધે. ત્યારબાદ રાજા ઇન્દ્રધૂમ્ન અને વિદ્યાપતિ વિશ્વાસુને મળવા માટે નીકળી પડ્યા. રસ્તામાં રાજાએ પર્વતની ચોટી ઉપરથી જંગલની અદ્ભુત સુંદરતા જોઈ અને જોતા જ રહી ગયા. બંને શાંતિથી ભીલોની વસાહત તરફ આગળ વધતા રહ્યા. બીજી તરફ વિદ્યાપતિ જતા રહ્યા પછી વિશ્વાસુ પોતાની રોજની જેમ ગુફામાં પોતાના કુળદેવતાની પૂજા કરવા ગયા. પરંતુ ત્યાં પહોંચીને તેમણે જોયું કે ભગવાનની મૂર્તિ ત્યાં નહોતી. તેઓ તરત જ સમજી ગયા કે આ છેતરપિંડી તેમના જમાઈએ જ કરી છે. મૂર્તિ ગાયબ જોઈને વિશ્વાસુને ખૂબ દુઃખ થયું અને તેઓ ત્યાંથી પોતાના ઘરે પાછા આવી ગયા. ઘરે આવીને તેમણે લલિતાને આખી વાત કહી અને ભારે પીડા સાથે વિલાપ કરતા ઘરના આંગણામાં ઢળી પડ્યા. પોતાના પતિ દ્વારા થયેલા વિશ્વાસઘાતથી લલિતા પણ ખૂબ દુઃખી થઈ ગઈ અને તે પોતાને જ આ બધાની જવાબદાર માનતી હતી. પિતા અને પુત્રી આખો દિવસ રડતા રહ્યા. તેમણે અન્નનો એક દાણો પણ ગ્રહણ કર્યો નહીં. બીજા દિવસે સવારે વિશ્વાસુ ઉઠ્યો અને રોજની જેમ પોતાની દિનચર્યાનું પાલન કરવા ગુફા તરફ ચાલ્યો. તેઓ જાણતા હતા કે ભગવાનનો વિગ્રહ હવે ત્યાં નથી, છતાં પણ તેમના પગ તેમને ગુફા તરફ જ ખેંચી રહ્યા હતા. વિશ્વાસુની પાછળ લલિતા અને તેમના સગા સંબંધીઓ પણ ચાલ્યા. વિશ્વાસુ ગુફાની અંદર પહોંચ્યો જ્યાં ભગવાનની મૂર્તિ રાખવામાં આવતી હતી. તેઓ તે પથ્થરની શિલા પાસે હાથ ફેરવીને ઊભા રહી ગયા. ઘણો સમય સુધી ત્યાં ઊભા રહ્યા પછી તેઓ તે ઊંચી શિલા પર ઢળી પડ્યા અને જોર જોરથી રડવા લાગ્યા. તેમના પાછળ તેમની આખી પ્રજા પણ રડવા લાગી. એ દરમિયાન એક ભીલ યુવાન દોડતો ગુફા પાસે આવ્યો અને બોલ્યો કે મહારાજ, હમણાં જ મેં તમારા જમાઈને વસાહત તરફ આવતા જોયા છે અને તેમની સાથે રાજા ઇન્દ્રધૂમ્ન પણ છે. આ સાંભળીને બધા લોકો તરત જ ઊભા થઈ ગયા. રાજાના સ્વાગત માટે તેઓ ગુફાની બહાર આવ્યા, પરંતુ તેમની આંખોમાં હજુ પણ આંસુ હતા. રાજા ઇન્દ્રધૂમને વિશ્વાસુને આટલી વ્યથામાં જોયા તો તેઓ તેમની પાસે ગયા અને તેમને હૃદયથી ભેટી પડ્યા. ત્યારબાદ તેમણે કહ્યું કે હે રાજન, તમારા કુળદેવતાની પ્રતિમાના ચોર તમારા જમાઈ નથી, તે હું જ હતો. તેણે તો માત્ર પોતાના મહારાજની આજ્ઞાનું પાલન કર્યું હતું. આ સાંભળીને ત્યાં હાજર બધા લોકો દુઃખી થઈ ગયા. રાજાને બેસવા માટે આસન આપવામાં આવ્યું. રાજા આસન પર બેસ્યા અને તેમણે વિશ્વાસુની શરૂઆતથી અંત સુધીની સમગ્ર ઘટના કહી અને કહ્યું કે આ બધું કરવા માટે પ્રેરણા તો તમે જ આપી હતી. ત્યારબાદ રાજાએ વિશ્વાસુને પોતાના સ્વપ્ન વિશે અને જગન્નાથપુરીના સમુદ્ર કિનારે
મંદિર નિર્માણ વિશે જણાવ્યું. રાજાએ વિશ્વાસુને પ્રાર્થના કરી કે હે સરદાર વિશ્વાસુ, અનેક પેઢીઓથી તમારા વંશના લોકો ભગવાનની આ દિવ્ય મૂર્તિની પૂજા કરતા આવ્યા છે. હવે ભગવાનના આ વિગ્રહના દર્શન દરેક ભક્તને થાય, તેના માટે અમને તમારી સહાયની જરૂર છે. આ સાંભળીને વિશ્વાસુએ હાથ જોડીને કહ્યું કે મહારાજ, હું તમારી કેવી મદદ કરી શકું? ત્યારે રાજાએ કહ્યું કે ઈશ્વર દ્વારા મોકલાયેલા પવિત્ર લાકડાના કુંડામાં બનેલી મૂર્તિની અંદર અમે આ દિવ્ય વિગ્રહને સુરક્ષિત રીતે સ્થાપિત કરવા માંગીએ છીએ. તેથી તમારા કુળની આ પૂજનીય પ્રતિમાને પુરીના મંદિરમાં સ્થાપિત કરવાની અમને અનુમતિ આપો. આ સાંભળીને વિશ્વાસુ રાજી થઈ ગયા, પરંતુ રાજાએ કહ્યું કે હજી એક કાર્ય બાકી છે. જ્યાં સુધી તમે તે પવિત્ર કુંડાને સ્પર્શ નહીં કરો ત્યાં સુધી મને વિશ્વાસ છે કે તેને કોઈ પણ હલાવી શકશે નહીં. ત્યારબાદ રાજા પોતાના સમગ્ર પરિવાર સાથે વિશ્વાસુને લઈને સમુદ્ર કિનારે પહોંચ્યા. જેમ જ વિશ્વાસુએ તે કુંડાને સ્પર્શ કર્યો તેમ જ તે પોતાના આપોઆપ જ તરતો તરતો કિનારે આવી ગયો. ત્યારબાદ રાજાના સેવકોએ તે કુંડાને રાજમહેલમાં પહોંચાડી દીધો. બીજા દિવસે રાજાએ તમામ મૂર્તિકારો અને શિલ્પકારોને બોલાવીને ચર્ચા કરી કે આ પવિત્ર કુંડામાંથી કયા દેવની મૂર્તિ બનાવવી યોગ્ય રહેશે. ત્યારે શિલ્પકારોએ કહ્યું કે અમને પથ્થરની મૂર્તિઓ બનાવવાનો અનુભવ છે, પરંતુ લાકડાની મૂર્તિ કેવી રીતે બનાવવી તેનું જ્ઞાન અમને નથી. આ સાંભળીને રાજા ફરી એક વખત નવી મુશ્કેલી ઊભી થતાં ખૂબ ચિંતિત થઈ ગયા. એ જ સમયે ત્યાં એક વૃદ્ધ પુરુષ આવ્યા અને તેમણે કહ્યું કે આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણને તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે સ્થાપિત કરો. આ જ દેવયોગનો સંકેત છે. વૃદ્ધ પુરુષની વાત સાંભળીને રાજાને થોડી શાંતિ મળી, પરંતુ હજુ પણ પ્રશ્ન એ હતો કે આખરે મૂર્તિ બનાવશે કોણ? ત્યારે તે વૃદ્ધ પુરુષે કહ્યું કે હું આ કલામાં ખૂબ જ નિષ્ણાંત છું. હું આ પવિત્ર કાર્ય પૂર્ણ કરીશ અને મૂર્તિઓ બનાવી આપીશ. રાજાએ કહ્યું કે સારું, તો શુભ કાર્યમાં વિલંબ શા માટે? તમે આજથી જ આ કામ શરૂ કરો. ત્યારે તે વૃદ્ધ શિલ્પીએ કહ્યું કે રાજન, મારી એક શરત છે. રાજાએ કહ્યું કે તમારી શરત જણાવો. વૃદ્ધ શિલ્પીએ કહ્યું કે હું ભગવાનની મૂર્તિનું નિર્માણ સંપૂર્ણ એકાંતમાં કરીશ. હું આ કાર્ય એક બંધ ઓરડામાં કરીશ અને કાર્ય પૂર્ણ થયા પછી હું પોતે જ દરવાજો ખોલીને બહાર આવીશ. પરંતુ ધ્યાન રાખજો કે આ દરમિયાન કોઈ મને બોલાવશે નહીં, અવાજ આપશે નહીં અને દરવાજો પણ ખખડાવશે નહીં. રાજા આ શરત માટે તૈયાર થઈ ગયા, પરંતુ રાજાને એક ચિંતા થઈ અને તેમણે પૂછ્યું કે જો તમારી પાસે કોઈ નહીં આવે તો તમારા ખાવા પીવાની વ્યવસ્થા કેવી રીતે થશે? ત્યારે શિલ્પીએ કહ્યું કે જ્યાં સુધી મારું કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી હું કંઈ પણ ખાતો કે પીતો નથી. આ પણ મારો એક નિયમ છે. રાજાએ કહ્યું કે સારું, રાજમહેલમાં તેમને જે ઓરડો યોગ્ય લાગે તેમાં તમે તમારું કાર્ય શરૂ કરી શકો છો. ત્યારબાદ તે વૃદ્ધ શિલ્પીએ રાજમહેલના એક વિશાળ ઓરડામાં પોતાને 21 દિવસ માટે બંધ કરી દીધા અને કામ શરૂ કર્યું. અંદરથી સતત કામ કરવાનો અવાજ આવતો રહેતો હતો. મહારાણી ઘણીવાર દરવાજા પાસે કાન લગાવીને છીણી અને હથોડાનો અવાજ સાંભળતા હતા. એક દિવસ પણ મહારાણી રોજની જેમ દરવાજા પાસે કાન લગાવીને ઊભા હતા. તે દિવસે 15 દિવસ પૂર્ણ થઈ ચૂક્યા હતા, પરંતુ મહારાણીને ઓરડાની અંદરથી કોઈ પણ પ્રકારનો અવાજ સંભળાઈ રહ્યો નહોતો. જ્યારે મૂર્તિકારના કામ કરવાનો અવાજ આવવાનો બંધ થઈ ગયો ત્યારે મહારાણી ગુડીચા દેવી ચિંતિત થઈ ગઈ. તેમણે વિચાર્યું કે મૂર્તિકાર તો વૃદ્ધ છે અને કંઈ પણ ખાતા પીતા પણ નથી, ક્યાંક કોઈ અનિષ્ટ ન થઈ ગયું હોય. આવું વિચારીને તેઓ ખૂબ વ્યાકુળ થઈ ગયા અને દરવાજો ધક્કો મારીને ખોલી દીધો. આ રીતે મહારાણી ગુડીચા દેવીએ મૂર્તિકારને આપેલું વચન તોડી નાખ્યું. જેમ જ મહારાણી અંદર ગયા તેમ તેમણે જોયું કે મૂર્તિકાર હજુ પણ મૂર્તિઓ બનાવી રહ્યો હતો, પરંતુ રાણીએ જોતાં જ તે અદૃશ્ય થઈ ગયો. મૂર્તિ બનાવવાનું કાર્ય હજુ પૂર્ણ થયું ન હતું. મૂર્તિઓના હાથ અને પગ પણ બનાવવામાં આવ્યા ન હતા. આ જોઈને રાજા અને રાણી બંને વિલાપ કરવા લાગ્યા. તેઓ પોતાનું વચન તોડી ચૂક્યા હતા. બંનેને આ રીતે રડતા જોઈ તેમને ઈશ્વરની પ્રેરણા મળી કે તમે વ્યર્થમાં ચિંતા કરી રહ્યા છો. જે શિલ્પી અહીં આવ્યા હતા તે સ્વયં ભગવાન વિશ્વકર્મા હતા. જે મૂર્તિઓને તમે અધૂરી સમજી રહ્યા છો, વાસ્તવમાં તેવી જ મૂર્તિઓની સ્થાપના થવાની હતી. મેં દેવર્ષિ નારદને આ જ વચન આપ્યું હતું અને આજે મારું તે વચન પૂર્ણ થઈ ગયું. ભગવાન શ્રી કૃષ્ણ, બલભદ્ર અને સુભદ્રાની હાથ પગ વગરની મૂર્તિઓ આ જ કારણથી આવી છે. ત્યારબાદ એ જ મૂર્તિઓની મંદિરમાં સ્થાપના કરવામાં આવી. કહેવાય છે કે વિશ્વાસુ તે જ શિકારીનો વંશજ હતો જેણે અજાણતા ભગવાન શ્રી કૃષ્ણનો વધ કર્યો હતો.
વિશ્વાસુ ભગવાન શ્રી કૃષ્ણના પવિત્ર અવશેષોની પૂજા કરતો હતો. આ અવશેષોને મૂર્તિની અંદર ગુપ્ત રીતે સ્થાપિત કરવામાં આવ્યા હતા. વિદ્યાપતિ અને લલિતાના વંશજોને દૈતપતિ કહેવામાં આવે છે અને તેમનો પરિવાર આજ સુધી ભગવાનની સેવા અને પૂજા કરે છે. ભગવાન જગન્નાથના વિગ્રહ મૂર્તિના નિર્માણની પ્રક્રિયા અત્યંત અનોખી છે. જે વર્ષે અષાઢ માસમાં અધિક માસ આવે છે તે વર્ષે ભગવાનની નવી મૂર્તિ બનાવવામાં આવે છે. જૂની મૂર્તિને મંદિરના પ્રાંગણમાં જ સમાધિ આપવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન મંદિરના પૂજારીઓ આંખો બંધ રાખીને મૂર્તિ નિર્માણનું કાર્ય કરે છે અને વિશેષ વિધિ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે. તો મિત્રો, આ હતી ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રાની પૌરાણિક અને સત્ય કથા. આશા છે કે તમને આ કથા જરૂર પસંદ આવી હશે. તેથી વિડીયોને લાઈક જરૂર કરજો. આ કથાને વધુમાં વધુ શેર કરીને તમે પણ પુણ્યના ભાગીદાર બનો. એક બીજો વિડીયો પણ અમારી ચેનલ પર અપલોડ છે. તેમાં તમને જગન્નાથ ભગવાનના મંદિર વિશેના સંપૂર્ણ રહસ્યો જાણવા મળશે. તેથી મિત્રો, તે વિડીયો અવશ્ય જોઈ લેજો. તેમાં તમને જગન્નાથપુરી એટલે કે મંદિરમાં કયા ચમત્કારો થઈ રહ્યા છે તે સંપૂર્ણ રહસ્ય જાણવા મળશે. તો આજના વિડીયોમાં આટલું. મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ. રાધે રાધે.